બપોર પછીની ઉત્થાપનની ભગવાનની માનસી પૂજા. માનસી પૂજા ત્રીજી. બપોર પછીની ઉત્થાપનની માનસી પૂજા. માનસિક પૂજા કરતા પહેલા સૌ પ્રથમ બધા સંકલ્પ, વિકલ્પ, વિચારોને મુક્તને સીધા ટાર બેસીને બે હાથ જોડીને એવો સંકલ્પ કરવો કે 3 ગુણ, 3 દેહ, 3 અસ્વસ્થતા એ થકી પર એવો હું શુદ્ધ આત્મા છું, હું દેહ નથી, હું તેજસ્વી બ્રહ્મ સ્વરૂપ છું. આ ઉધારીને માનસી પૂજાની શરૂઆત કરવી. દિવ્ય પ્રકાશમાં પોતાના આત્મામાં દિવ્ય હિંડોળા ખાટ ઉપર શ્રીજી મહારાજ પોઢેલા છે. હું મહારાજની પગ ચંપી કરું છું. બપોર પછીના 3:30 વાગ્યાનો સમય થયો. જાણે મહારાજની સ્તુતિ કરીને જગાડું છું. પછી મહારાજને મુખ શુદ્ધ માટે દિવ્ય સુગંધિમાન જળ આપું છું. ત્યારબાદ મહારાજનું મુખારવિંદ રૂમાલથી લૂછીને મહારાજને દિવ્ય સુવર્ણના બાજોટ ઉપર વિરાજમાન કરું છું અને સુંદર મજાનું ઠંડુ મોસંબીનું જ્યુસ હું પીવા માટે આપું છું. મહારાજ ધીમે ધીમે ગ્રહણ કરી રહ્યા છે. ત્યારબાદ સુંદર મજાના ફળ ફ્રૂટ જેવા કે સફરજન, ચીકુ, કેળા, અનાનસ, ઋતુ પ્રમાણે ફળો અને મગન ગમતા સૂકા મેવા જેવા કે કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા વગેરે મહારાજને આપું છું અને મહારાજ પ્રેમથી ગ્રહણ કરી રહ્યા છે. અને ત્યારબાદ મહારાજને સુંદર મજાનો એક જળનો લોટો જળપાન કરાવવા આપું છું. જળપાન કરી રહ્યા છે બાદ મહારાજને હું જળ કેડા કરાવવામાં દિવ્ય મુક્તોની સાથે નદી અથવા તળાવમાં લઈ જાઉં છું. ત્યારે એક સુંદર મજાના દિવ્ય પથ્થર પર બેસાડીને જળથી સ્નાન કરાવું છું. અનંત કોટી મુક્તો ચારેય કોર ઊભા રહીને દર્શન કરે છે. મહારાજની મૂર્તિમાંથી દિવ્ય તેજની કિરણો છૂટે છે અને ત્યારબાદ હું સુંદર વસ્ત્રથી મહારાજનું શરીર લૂછીને વિશાળ ભાલમાં તિલક ચાંદલો કરી આપું છું. કચ્છની કાચડી વડે શિખાઓળી લસણની અને ગાંઠવાળી આપું છું. ત્યારબાદ સુંદર મજાના શણગાર ધારણ કરાવું છું. ઋતુ પ્રમાણે શણગાર ધારણ કરાવવા પીતાંબર અને ખેસ ધારણ કરાવું છું. સુંદર મજાના સોનાના હાર તેમજ ફૂલના હાર કંઠને વિશે ધારણ કરાવું છું. બંને હાથમાં ફૂલના બાજુબંધ, સોનાના કડા તેમજ પગના સોનાના તોળા ધારણ કરાવું છું. બંને હાથની આંગળીઓમાં સરસ મજાની વીંટીઓ તથા પગની આંગળીઓમાં વેઢ ધારણ કરાવું છું. મસ્તક પર સુંદર મજાની 3 છોગલાવાળી પાઘ ધારણ કરાવું છું. તેમાં સુંદર મજાના ફૂલના તોરા લટક્યા રહ્યા છે. ત્યારબાદ મહારાજને પગમાં ચાકડી પહેરાવું છું. મહારાજ ચાકડી ધારણ કરીને ચંટક નથી ચાલે સુંદર મજાના બગીચામાં પધારે છે. બગીચામાં દિવ્ય સુવર્ણના સિંહાસન પર
બિરાજમાન થાય છે અને ત્યારે હું મહારાજને સુંદર મજાનું નિર્મળ જળપાન કરાવવા આપું છું. ત્યાર પછી મહારાજના અલૌકિક સ્વરૂપના દર્શન કરું છું. સુંદર મજાની અણીયાળી આંખો, વિશાળ ભાલ ગૌર કપોળ, નાસિકા નમણી, આવું મહારાજનું મનોહર સ્વરૂપ છે. મહારાજના ચરણોમાં મસ્તક મૂકી હું પ્રાર્થના કરું છું, હે મહારાજ, કામ, ક્રોધ, લોભ આદિ અંતરશત્રુ થકી મારી રક્ષા કરજો. તમારા એકાંતિક ભક્તોનો નિત્ય મને સંગ આપજો. મહારાજ પોતાનો હાથ મારા માથા ઉપર મૂકી આશીર્વાદ આપે છે અને પછી મહારાજની આગળ સંતો ભક્તો બેસીને દિવ્ય કીર્તનની રમઝટ બોલાવી રહ્યા છે અને હું મહારાજની સેવામાં છું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ.